નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે સંસ્કૃત, જેનો પાઠ 3 કે જે સત્ર 2 ની અંદર આવે છે, જેનું નામ છે સુભાષિતાની. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 3 સુભાષિતાની. પ્રશ્ન 1 છે, શિક્ષકે ભણાવેલ 2 શ્લોકોનું શ્રુત લેખન કરાવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે કોઈ પણ 2 શ્લોક છે તે લખી શકો છો. અહીં મેં નમૂનારૂપ આપણને જે 2 સુભાષિતો આપેલી છે તે સુભાષિતોમાંથી મેં 2 સુભાષિતો પસંદ કરી અને અહીં લખેલી છે. તમે તમારી રીતે તમારા શિક્ષક શ્રુત લેખન કરાવે તે સુભાષિત પણ લખી શકો, અથવા તો અહીં આપેલી સુભાષિત છે તે હું વાંચું છું, તમે તેનું શ્રુત લેખન પણ કરી શકો છો. તો પહેલી સુભાષિત આપણે જોઈએ. પૃથિવ્યામ ત્રીણી રત્નાની જલમન્નમ સુભાષિતમ મૂઢે પાષાણખંડેષુ રત્નસંજ્ઞા વિધીયતે. ત્યાર પછી બીજી સુભાષિત છે, ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહ. તો આ પ્રકારે આપણને જે સુભાષિતો આપેલી છે તેમાંથી તમે કોઈ પણ 2 સુભાષિત લખી શકો છો. શ્રુત લેખન કરવાનું હોય, તમારા શિક્ષક બોલે તે પ્રકારે તમે લખજો. ત્યાર પછી પ્રશ્ન 2, પ્રશ્નોના જવાબ આપો. પહેલું, પૃથિવ્યામ કતિ રત્નાની, એટલે કે પૃથ્વી પર કેટલા રત્નો છે? તો પૃથિવ્યામ ત્રીણી રત્નાની સંતિ, પૃથ્વી ઉપર 3 રત્નો છે. બીજો પ્રશ્ન છે, ગુણીનઃ જનાઃ કિમ કુર્વંતી? તો ગુણીનઃ જનાઃ નમંતી, એટલે કે ગુણવાન લોકો શું કરે છે? તો ગુણવાન લોકો નમે છે. ત્રીજો પ્રશ્ન છે, સુપ્તસ્ય સિંહસ્ય મુખે કે ન પ્રવિશંતી, એટલે કે સુતેલા સિંહના મુખમાં શું નથી પ્રવેશતું? તો સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગા ન પ્રવિશંતી, એટલે કે સુતેલા સિંહના મુખમાં હરણાઓ પ્રવેશતા નથી. ત્યાર પછી ચોથું છે, કથમ પાદમ ન્યસેત? તો થશે દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ. પાંચમું, મૂઢે પાષાણ ખંડેષુ કિમ વિધીયતે? તો મૂઢે પાષાણ ખંડેષુ રત્ન સંજ્ઞા વિધીયતે. ત્યાર પછી પ્રશ્ન 3, નીચેની શ્લોક પંક્તિમાં ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને જે જગ્યાએ ખાલી જગ્યા આપેલી છે તે જગ્યાએ જે શબ્દ આવતો હોય તે શબ્દ આપણે લખવાનો છે. તો જુઓ, અહીં મેં લખેલા છે કે નમંતી ફલીનો વૃક્ષાઃ નમંતી ગુણીનો જનાઃ શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ ન નમંતી કદાચન. એવી રીતે બીજી સુભાષિત છે, ઉદ્યમ સાહસમ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ ષડેતે યત્ર વર્તતે તત્ર દેવઃ સહાયકૃત. ત્યાર પછી ત્રીજી છે
ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથે નહિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહ. ચોથું, અયમ નિજ પરો વેતિ ગણના લઘુ ચેતસામ ઉદાર ચરિતાનામ તુ વસુધૈવ કુટુંબકમ. પાંચમું છે પૃથિવ્યામ ત્રીણી રત્નાની જલમન્નમ શુભાષિતમ મૂઢે પાષાણ ખંડેશુ રત્ન સંજ્ઞા વિધીયતે. ત્યાર પછી પ્રશ્ન 4 ની અંદર આપણે જે સુભાષિતો જોઈ તે સુભાષિતોના આધારે આપણે જોડકાઓ જોડવાના છે. તો ચાલો તે જોડીએ. જુઓ, પેલું જોડકું છે કે અયમ નિજ પરોવેતી, તો તેમાં આવશે ગણના લઘુ ચેતસામ. બીજું, ષડેતે યત્ર વર્તન્તે, તો તેની સામે આવશે તત્ર દેવઃ સહાયકૃત. ત્રીજું, પૃથિવ્યામ ત્રીણી રત્નાની, તો તેની સામે આવશે જલમન્નમ શુભાષિતમ. ચોથું, નહિ સુપ્તસ્ય સિંહસ્ય, તો તેની સામે આવશે પ્રવિશંતિ મુખે મૃગાહ. પાંચમું, શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ, તો તેની સામે આવશે ન નમંતિ કદાચન. છઠ્ઠું છે ઉદાર ચરિતાનામ તુ, તો તેની સામે છઠ્ઠું જ આવશે વસુધૈવ કુટુંબકમ. સાતમું, ઉદ્યમ સાહસમ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ. આઠમું, નમંતી ફલીનો વૃક્ષા નમંતી ગુણીનો જનઃ. તો આ પ્રકારે આપણા જોડકાઓ છે તે આપણે જોડી દઈશું. ત્યાર પછી પ્રશ્ન 5, સાચી શ્લોક પંક્તિની રચના કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે રેખાંકિત કરેલો શબ્દ છે તે શબ્દ ખોટો વપરાયેલો છે, તેની જગ્યાએ આપણે સાચો શબ્દ વાપરવાનો છે. તો ચાલો જોઈએ. જુઓ, પેલું છે મૂઢે સુધાખંડેશુ રત્ન સંજ્ઞા વિધીયતે. તો ત્યાં સુધાખંડેની જગ્યાએ આપણે પાષાણ ખંડેશુ લખીશું, કેમ કે આપણી સુભાષિતની અંદર એ પ્રકારે આવેલું છે કે મૂઢે પાષાણ ખંડેશુ રત્ન સંજ્ઞા વિધીયતે. બીજું છે દૃષ્ટિપૂતામ વદેતવાણી મનઃપૂતમ સમાચરેત. તો તેમાં દૃષ્ટિપૂતાની જગ્યાએ આવશે શાસ્ત્રપૂતામ વદેતવાણી મનઃપૂતમ સમાચરેત. ત્રીજું છે પૃથિવ્યામ ત્રીણી પર્ણાની જલમન્નમ શુભાષિતમ. તો તેમાં પર્ણાની જગ્યાએ આવશે રત્નાની, કે પૃથિવ્યામ ત્રીણી રત્નાની જલમન્નમ શુભાષિતમ. ત્યાર પછી ચોથું છે શુષ્ક વૃક્ષાશ્ચ દુર્વાશ્ચ ન નમંતી કદાચન. તો તેમાં દુર્વાશ્ચની જગ્યાએ આવશે મૂર્ખાશ્ચ. આખું વાક્ય થશે શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ ન નમંતી કદાચન. પાંચમું છે નહીં સુપ્તસ્ય વ્યાધ્રસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. તો વ્યાધ્રસ્યની જગ્યાએ આવશે સિંહસ્ય. વાક્ય થશે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. ત્યાર પછી પ્રશ્ન 6, ઉદાહરણ મુજબ વાક્યોની રચના કરો. જેમ કે દેવ દેવાલય, તો યત્ર દેવઃ તત્ર દેવાલય. તો પેલું વાક્ય થશે ન્યાય અને ન્યાયાલય, તો તેનું થશે યત્ર ન્યાયઃ તત્ર ન્યાયાલય. વિદ્યા અને વિદ્યાલય, તો વાક્ય થશે યત્ર વિદ્યા તત્ર વિદ્યાલય. છાત્ર અને છાત્રાલય, તો તેમાં થશે યત્ર છાત્ર તત્ર છાત્રાલય. ચોથું હિમઃ અને હિમાલય, તો તેમાં થશે યત્ર હિમઃ તત્ર હિમાલય. પાંચમું ગ્રંથઃ અને ગ્રંથાલય, તો તેનું વાક્ય થશે યત્ર ગ્રંથઃ તત્ર ગ્રંથાલય. છઠ્ઠું ઔષધમ અને ઔષધાલય, તો યત્ર ઔષધમ તત્ર ઔષધાલય.
સાતમું શિવઃ અને શિવાલયઃ, તો યત્ર શિવઃ તત્ર શિવાલયઃ. આઠમું ચિત્રમ અને ચિત્રાલયઃ, તો તેનું થશે યત્ર ચિત્રમ તત્ર ચિત્રાલયઃ. કન્યા અને કન્યાલયઃ, તો તેનું થશે યત્ર કન્યાઃ તત્ર કન્યાલયઃ. ચિકિત્સા અને ચિકિત્સાલયઃ, તો તેનું થશે યત્ર ચિકિત્સા તત્ર ચિકિત્સાલયઃ. ત્યાર પછી પ્રશ્ન 7, ઉદાહરણ મુજબ વિભક્તિ પરિવર્તન કરો. જેમ કે રામઃ, તો રામઃ રામસ્ય રામેષુ. એવી રીતે પાષાણખંડઃ, તો પાષાણખંડાઃ પાષાણખંડસ્ય અને પાષાણખંડેષુ. બીજું જનઃ જનાઃ જનસ્ય અને જનેષુ. ત્રીજું છાત્રઃ છાત્રાઃ છાત્રસ્ય અને છાત્રેષુ. ચોથું સિંહ, તો સિંહાઃ સિંહસ્ય અને સિંહેષુ. મૃગઃ, તો મૃગાઃ મૃગસ્ય અને મૃગેષુ. છઠ્ઠું વૃક્ષઃ, તો વૃક્ષાઃ વૃક્ષસ્ય અને વૃક્ષેષુ. સાતમું મૂર્ખઃ, તો મૂર્ખાઃ મૂર્ખસ્ય અને મૂર્ખેષુ. ત્યાર પછીનું આઠમું છે સુધાખંડઃ, તો સુધાખંડાઃ સુધાખંડસ્ય અને સુધાખંડેષુ. હસ્ત, તો હસ્તાઃ હસ્તસ્ય અને હસ્તેષુ. કર્ણઃ, તો કર્ણાઃ કર્ણસ્ય અને કર્ણેષુ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિભક્તિઓના રૂપો છે તેનું પરિવર્તન કરી અને વાક્યો શબ્દો છે તેને લખીશું. ત્યાર પછી અહીં આપણને વિભક્તિનો પરિચય આપવામાં આવેલો છે, જેમાં અલગ અલગ વિભક્તિઓ અલગ અલગ શ્લોકની અંદર કેવી રીતે વપરાય છે. તે સંસ્કૃતની અંદર 7 પ્રકારની વિભક્તિઓ છે તેનો પરિચય આપણને આપવામાં આવેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીંથી તમે જોઈ અને વિભક્તિઓ છે તેના વિશે જાણી શકશો. તો અહીં આપણો પાઠ 3 શુભાશ્રિતાની ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારો એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને મળશે, ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.